રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 28 જેટલા બાળકો અને મોટા વ્યક્તિઓમાં મોત ભરકી ગયા છે, કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે, જેના પડઘા આજે દાહોદ જિલ્લા વહીવટીતંત્રમાં પણ પડ્યા હતા। વહીવટીતંત્રના મામલતદાર મનોજ મિશ્રા તેમજ અન્ય જે સરકારી વહીવટીતંત્રની કચેરી હતી તે તમામ અધિકારીઓ આજે દાહોદના વિવિધ ગેમ ઝોન પાર્લરોની મુલાકાત લીધી હતી અને 2 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા। આપણે જણાવીએ કે દાહોદના ઐતિહાસિક છાપ તળાવમાં વર્ષોથી ચાલતા આ ગેમ ઝોનને આજે સીલ મારવામાં આવ્યું છે। સાથે સાથે આ ગોદી રોડ પર ચાલી રહેલા ગેમ ઝોનને પણ આજે સીલ મારવામાં આવ્યું છે અને એનું કારણ માત્ર ને માત્ર દર્શાવવામાં આવ્યું છે કે ગઈકાલે જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડમાં જે 28 લોકોના મોત થયા છે તે બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે। આપણે જણાવી દઈએ કે આ અગાઉ પણ કેટલીક ઘટનાઓ બની હતી જેમાં છેલ્લા માળે વહીવટીતંત્ર જાગે છે, પ્રકારના એકમોને સીલ કરે છે। આપણે આના પહેલાની વાત કરીએ તો મુંબઈમાં ઝૂલતા પુલની ઘટના થઈ હતી, તેમાં 141 જેટલા લોકોના મોત થયા હતા। સાથે સાથે જે હરણી બોટકાંડ થયો હતો તેમાં પણ 12 જેટલા બાળકો અને 2 શિક્ષકો કુલ 14 લોકોના મોત થયા હતા। તેવી રીતે કોરોના કાળમાં જે શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી તેમાં 8 જેટલા દર્દીઓ વેન્ટિલેટર અને બેડ પર સૂઈ રહેલા નિરાધાર આ દર્દીઓના પણ મોત થયા હતા। આપને જણાવી દઈએ કે સુરતનું તક્ષશિલા જે અગ્નિકાંડ હતો તેમાં પણ કેટલાય બાળકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા। ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાત સરકાર આ દર વખતે આવા હત્યાકાંડ થયા બાદ ખાલી માત્ર ને માત્ર બહાનું કાઢતી હોય તેવું એસઆઈટીની રચના કરે છે અને ત્યારબાદ એસઆઈટીની રચનામાં થાય છે શું? જવાબદારો હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે જો દાહોદના વહીવટીતંત્રમાં કેટલાક દિવસથી આ ગેમ ઝોન ચાલી રહ્યા હતા તો આ ગેમ ઝોન ઉપર વહીવટીતંત્રની નજર કેમ ના પડી, એક મોટો સવાલ ઊભો થાય છે। તંત્ર જ્યારે કોઈ પણ એકમની મંજૂરી લેવા માટે અરજી કરવામાં આવે છે ત્યારે એના લાયસન્સની જે પ્રોસિજર હોય છે તેમાં તમામ બાબતોનો ખુલાસો કરતો હોય છે। ત્યારે હવેમાં જે પ્રમાણે વગર મંજૂરીએ ચાલી રહેલા 2 ગેમ ઝોનનો હવાલો વહીવટીતંત્ર આપી રહ્યો છે, ત્યારે હવે વહીવટીતંત્ર આ પહેલા જ્યારે આ મંજૂરી લેવા આવ્યા હતા ત્યારે આ મંજૂરી કયા અધિકારીના લી, એક ચર્ચા મુજબ એવું કહેવાઈ રહ્યું છે કે જે વહીવટીતંત્રના અધિકારીઓ છે તેમના નીચે કામ કરી રહેલા વચેટિયાઓ મેળાપીપણા કરીને આવા પ્રકારની પરમિશન વગરના જે એકમો હોય છે તેમને મંજૂરી કરી દેતા હોય છે। પરંતુ આટલા મોટા ગુજરાતમાં થઈ રહેલા અગ્નિકાંડ પરથી ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર ક્યારે પદાર્પણ લેશે અને અગમચેતીના ભાગરૂપે કેવા પ્રકારના પગલાં રહેશે તે તો જોવું રહ્યું। વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ।